ગામે 2 મહિના પહેલા થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ પકડી મુદ્દામાલ રિકવર કરતી વારાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક ડી ચૌધરી પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર વિભાગનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધિત બનાવો અટકાવવા સારું સૂચન કરેલું છે। જે અનુસંધાને આધાર અમો પોલીસ સ્ટાફના માણસો વારાહી પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 11-21-70-25-044-1 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331-4-305 એ મુજબના ગુનાના કામે ઘરફોડ ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમના મુદ્દામાલ બાબતે તપાસમાં હતા। તે દરમિયાન આ સાથેના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ પેથાભાઈનાઓએ ખાનગી રાહે મળેલી બાતમીએ હકીકત મળેલી કે એક ઈસમ કોરડા ગામ બાજુથી ખાનગી વાહનમાં બેસી ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે સોના ચાંદીના દાગીના વેચાણ સારું વારાહી આવનાર છે તેવી સચોટ બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે વારાહીથી કોરડા જતા માનપુરા ફાટકથી આગળ માનપુરા તેમજ કોરડા જવાના 3 રસ્તા પાસે વોચ તપાસમાં રહેતા મજકૂર ઈસમ આવતા તેને કૂટન કરીને રોકડ રકમ ₹15,000ના મુદ્દામાલ સાથે પકડી ઘર ચોરીમાં ગયેલા અન્ય મુદ્દામાલ બાબતે સઘન પૂછપરછ કરવામાં આવતું હતું અને પકડાયેલા બીજા ઈસમને વેચાણ આપેલું છે તેવું જણાવવામાં પકડાયેલા ઈસમને સાથે રાખી પકડાયેલા બીજા ઈસમની દુકાને જઈ પૂછપરછ ઝડપી કરતા ચાંદીના 3 સિક્કા મૂર્તિવાળા તેમજ સોનાની લગડી અને મળી આવી હોય। આમ કોરડા ગામે 2 મહિના પહેલા થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ તમામ મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીની વિગત જોઈએ તો હિતેશભાઈ નાનજીભાઈ નારણભાઈ ચૌધરી રહેવાસી કોરડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ, વિનોદભાઈ અમીરાભાઈ વૈકુંઠલાલ સોની રહેવાસી શાંતિનગર સોસ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ। કબજે કરાયેલા મુદ્દામાલની વિગતો જોઈએ તો સોનાનું મંગળસૂત્ર નંગ 1, સોનાની વીંટી નંગ 1, ચાંદીના સિક્કા 3, મૂર્તિવાળા સોનાની લગડી એટલે કે સોનાનો ટુકડો, રોકડ રકમ 15,000। બાતમી મેળવનાર પોલીસ કર્મચારીઓની વિગત પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ પેથાભાઈ, કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓની વિગત જોઈએ તો શ્રી Y.N. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વારાહી પોલીસ સ્ટેશન, ASI મેમાભાઈ હમીરભાઈ, હેડ કોન્સ્ટેબલ વસ્તાભાઈ પાતાભાઈ, હેડ કોન્સ્ટેબલ ચેતનકુમાર બાબુલાલ, પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર પ્રેમાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ મુરજીભાઈનો સમાવેશ થાય છે।